નમસ્કાર ગુજરાતના પરિવારો, તમારા મોબાઈલથી તમે તમારું નામ રેશન કાર્ડમાં છે કે નહીં તે જુઓ અને આગળ વધો. DCS.DOF ગુજરાત government.in એને સર્ચ કરશો એટલે આવી રીતે તમને એક ઇમેજ જોવાઈ જશે. પછી તમે ખોલશો તો આવી રીતે એક વેબસાઇટ જોવાઈ જશે, જેની ઉપર ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર આવું લખેલું આવશે. તમે એને જોઈને તમે નીચે કર્સર ડાઉન કરશો અને ત્યાં જો તમને ના જણાવતું હોય તો તમે ડાયરેક્ટ રેશન કાર્ડ ઓનલાઈન ગુજરાત આવું પણ લખીને આ કરશો તો આવી રીતે વેબસાઇટ ચાલુ થઈ જશે. હવે તેને કર્સર ડાઉનમાં લઈ જાઓ. કર્સર ડાઉનમાં લઈ જશો તમારા મોબાઈલમાંથી તો તમને એક જવાશે વિજિલન્સ કમિટી મેમ્બર ડિટેલ. હવે એની અંદર તમને ત્રીજો ઓપ્શન એટલે અહીંયા પહેલો ઓપ્શન જોવાશે રેશન કાર્ડ. રેશન કાર્ડની અંદર તમને ત્રીજો ઓપ્શન જોવાશે 1, 2, 3 એની અંદર આવશે ચેક યોર રેશન કાર્ડ ડિટેલ ઓનલાઈન. હવે અહીંથી તમે જોઈ શકશો કે તમારું નામ અહીંયા પહેલાં આવો અને પછી ક્લિક કરો એટલે આવું બીજો પેજ ખોલાઈ જશે. બીજો પેજ ખોલાવશે એટલે તરત તમે એમને ઝૂમ કરો. ઝૂમ કરતાની સાથે જ અહીંયા તમને વર્ષ બતાવશે, જે મહિનો ચાલતો હશે એ મહિનો બતાવશે. એની અંદર પહેલા નંબરની કોલમ જોઈ લો, ડિટેલ ઓફ યોર રેશન કાર્ડ. ત્યાં ક્લિક કરશો એટલે તમને નીચે લાઈન આવશે, એક બોક્સ ખુલશે. એ બોક્સમાં તમારે આવવાનું રહેશે. બોક્સમાં આવ્યા પછી તમારા રેશન કાર્ડની અંદર જે નંબર છે એટલે બારકોડની અંદર ડિજિટવાળા નંબર હોય છે, એ ડિજિટવાળા નંબર તમારે અહીંયા ટાઈપ કરવાના રહેશે. જેવી રીતે હું ટાઈપ કરું છું જો. અહીંયા નંબર ટાઈપ કરીશું, અહીંયા નંબર ટાઈપ કરી લઈશું એટલે આપણને આગળ નંબરની વિધિ બતાવી જશે. હવે નંબર ટાઈપ કર્યા પછી નીચે કેપ્ચા કોડ આવશે એટલે જે નીચે ઇમેજ બતાવતી હોય એ ઇમેજ નાખવાની. મારી ઇમેજ બતાવે છે FKZGL, બધી કેપિટલ છે એટલે કેપિટલમાં નાખીશું અને સર્ચ કરીશું. અહીંયા સર્ચ અને પ્રિન્ટ બે ઓપ્શન, એમાં સર્ચ કરીશું તો આવી રીતે ડાઉન સાઈડમાં નીચે એક નામ ખુલી જશે. એ નામ ખુલશે, એમાં તમારે મુખ્ય માણસનું નામ બતાવશે. તમે APL કાર્ડ 1 છે કે BPL છે બતાવશે. પછી ફેમિલી મેમ્બર બતાવશે, બરાબર. તમે LPG છે, PNG છે, કેરોસીન છે, એવું બધું બતાવશે વિગત. ત્યાં આવ્યા બધા પછી અહીંયા નામ ઉપર તમારે ક્લિક કરવાની રહેશે. નામ ઉપર ક્લિક કરશો એટલે તમને આખા ફેમિલીના મેમ્બરનું નામ જણાઈ જશે. તેમાં હવે તમારે જોવાનું રહેશે કે કોના નામ ખરું છે, કોના નામ ખોટું છે, ક્યાંક મિસ્ટેક છે. જે કંઈ હોય તો તમારી કચેરીની આસપાસ કોન્ટેક કરવાનું રહેશે અને ત્યાં પુરાવો આપીને તમારે નામ સાચું કરાવવું પડશે. આધાર કાર્ડ આપીને, આ રેશન કાર્ડની ઝેરોક્ષ આપીને બધું સાચું કરાવી લેજો. જોઈ લેજો, કેમ કે આયુષ્માન કાર્ડની અંદર નામ સાચા હોવા જરૂરી છે ગવર્મેન્ટના દરેક ડોક્યુમેન્ટની અંદર. એટલે રેશન કાર્ડમાં નામ તત્કાલ સુધારવા વિનંતી. આભાર. તમને જો અમારી ચેનલ પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો વિનંતી છે.